કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, શમશાદ સૈયદ, ઝુબેર પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકરોએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ આરોગ્ય માટે કામના કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના રાજકીય યોગદાન અને દેશના લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરવામાં આવી હતી। ભારત દેશના કરોડો કરોડો યુવાનોની એક આશાનું કિરણ, આવતીકાલનું ભારત એ સત્યનું ભારત, અને હિન્દુસ્તાનમાં આવતીકાલે શું થવાનું છે, 5 વર્ષ પછી શું થવાનું છે એની દૂરદ્રષ્ટિ ધરાવતો નેતા રાહુલ ગાંધી જે બોલે છે એ સરકાર જૂઠાણું કરીને રહે છે ને સાબિત થયેલી વાત છે। એવા અમારા દૂરદ્રષ્ટિ નેતા, આવતીકાલ હિન્દુસ્તાનની એવા યુવા રાહુલજીને આજે જન્મદિવસ છે ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસના આગેવાનો મળી અમે એકનું કેક કાપી અને એમની ઉજવણી કરી છે। અમને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી છે। આ તબક્કે આ હિન્દુસ્તાનને બચાવવામાં તેઓને કુદરત મદદ કરે અને એમની પ્રગતિ ઉત્તરોત્તર પ્રગતિ થાય। આ દેશનું ભવિષ્ય યુવાનો એક આશા રાખીને બેઠા છે। જૂઠી સરકાર સામે, અસત્ય સામે સત્યનો વિજય લઈને નીકળ્યા છે। સત્યનો વિજય થાય છે પણ થોડી વાર લાગે છે। આજે દેશને સમજાઈ રહેલું છે કે આવતીકાલ હિન્દુસ્તાન કઈ દિશામાં છે અને કઈ દિશામાં જવાનું છે। એવા કરોડો યુવાનોની આશા એવા અમારા રાહુલજીની બર્થડે પર આજે કેક કાપી અમે ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવાના છે, સ્કૂલમાં પેન વિતરણ કરવાના છે, સાથે સાથે આખો દિવસ સમગ્ર દિવસ રાહુલજીની ઉજવણી, જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે।